હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ એક્સલન્સ ક્લાસીસમાં। આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ। આ ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર આજે આપણે ભણવાનું છે સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 1। આની આગળ આપણે સ્વાધ્યાય 6.1 સ્વાધ્યાય 6.2 એની અંદરના જે ઉપયોગી દાખલાઓ છે એ બધા જ દાખલાઓ આપણે ભણી ચૂક્યા છીએ। એને સિવાયના જે સાબિતીના દાખલા છે જે આપણે બોર્ડની પરીક્ષામાં નથી પૂછાતા તે દાખલા આપણે ગણ્યા નથી, પરંતુ એની જગ્યાએ જે દાખલા આપણે 4 માર્ક્સની અંદર પૂછાય છે તે વધારાના દાખલાની ગણતરી આપણે આગળ કરીશું। અને એના સિવાય આપણે પ્રમેય 6.1 પ્રમેય 6.2 અને વધારાની જે પણ થિયરી છે આ ચેપ્ટરની એ તમામ આપણે આગળ ભણી ચૂક્યા છે। જો તમે તે વિડીયો ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। તો ચાલો આજે ભણીએ આપણે દાખલા નંબર 1 સ્વાધ્યાય 6.3 નો। શું કીધું છે એમાં? તો કે આકૃતિમાં આપેલ ત્રિકોણની જોડીઓ, તો અહીં બે ત્રિકોણની જોડીઓ આપેલી છે, બીજામાં બે, એવી રીતે અહીં 6 દાખલાઓ છે। દાખલા નંબર 1 ની અંદર ત્રિકોણ સમરૂપ છે કે તે જણાવો। જોડીઓના જે ત્રિકોણો છે તે કેવા? તો કે સમરૂપ છે તે જણાવો। તો કે આ બંને ત્રિકોણ સમરૂપ છે કે નહીં એ આપણે કહેવાનું છે। કઈ રીતે આપણે કહેશું? તો આપણે સમરૂપની વ્યાખ્યા ખ્યાલ છે। શું હોવું જોઈએ? તો કે આના બધા ખૂણાઓ સમાન હોવા જોઈએ અને જે બાજુઓ છે એ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? તો કે સમાન હોવો જોઈએ। તો બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ થાય। આગળ તો કે તે માટે તમે કઈ શરતનો ઉપયોગ કર્યો? તો યાદ કરો આપણે કઈ શરતો ભણ્યા હતા? તો કે આપણે કંઈક 4 શરત અલગ અલગ ભણ્યા હતા। 3 શરત પણ ચોથી શરત એની સાથે જ હતી। કઈ કઈ? તો કે ખૂ 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 શરત એટલે કે ત્રણેય ખૂણા સમાન હોય। એના પછી ખૂ ખૂ શરત એટલે કે બે ખૂણા સમાન હોય। એના પછીની બા 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 શરત એટલે કે ત્રણેય બાજુઓ સમપ્રમાણમાં હોય એ શરત। અને બા ખૂ બા એટલે કે બાજુ ખૂણો અને બાજુ, બે બાજુ અને બે બંને બાજુઓ વચ્ચેનો ખૂણો સમાન હોય અને બાજુનો ગુણોત્તર સમાન હોય। તો એના આધારે આપણે કહેવાનું છે। અને આગળ શું કરવાનું છે? તો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખવાની છે। તો આપણે સંકેતમાં કઈ રીતે લખવાની છે? તો કે જો સમરૂપ હોય તો એની નિશાની આવી રીતની થશે। સમરૂપની નિશાની આવી રીતની થશે। અને આપણે શું કહીએ? તો કે આ સમરૂપની નિશાની છે। એવી જ રીતે આપણે એકરૂપ પણ ભણ્યા હતા। તો એકરૂપની નિશાની આપણે આવી રીતે કરીશું। તો આ નિશાની થઈ ગઈ આપણી એકરૂપની, અથવા તો આપણે આને આવી રીતે પણ કરતા હોઈએ છીએ। તો આ નિશાની થઈ ગઈ એકરૂપની। તો અહીં આપણે કઈ નિશાનીનો ઉપયોગ કરવાનો છે? તો કે સમરૂપની આ રીતની નિશાનીનો ઉપયોગ કરવાનો છે। તો ચાલો હવે આપણે જોઈએ। તો અહીં I A B C ત્રિકોણ આપેલો છે, બીજો P Q R બે ત્રિકોણ આપેલા છે। હવે એમાં શું આપેલું છે? તો કે જો અલગ 60 80 40 60 80 40 મતલબ કે બંનેમાં ખૂણા આપેલા છે। તો આપણે ખૂણાવાળી શરતનો ઉપયોગ કરવાનો થશે। તો સૌપ્રથમ જે ખૂણા સમાન છે તેને દર્શાવી દઈએ। તો જો અહીંથી હું ખૂણો લઈ લઉં છું, ખૂણો A। તો ખૂણો A કયા ખૂણાને સમાન છે? તો કે અહીં P, તો ખૂણા P ને સમાન છે। બીજું ખૂણો B લઈ લઉં, તો ખૂણો B કયા ખૂણાને સમાન છે? તો કે ખૂણો Q ને સમાન છે। કેટલા છે? બંને 80 80। તો ખૂણો Q, એના પછી અહીં એક બાકી રહ્યો C, તો અહીં લઈ લો ખૂણો C કોને સમાન છે? તો કે અહીંથી R ને, ખૂણો R બંને 40 40। તો આવી રીતના ત્રણેય ખૂણા સમાન છે। જો હવે શરત મુજબ, તો કે શરત મુજબ શું? તો કે જો ત્રણેય ખૂણા સમાન હશે તો એની બાજુઓનો ગુણોત્તર કેવો હશે? સમપ્રમાણમાં હશે। એટલે આ બંને ત્રિકોણ કેવા હશે? તો કે સમરૂપ હશે। અહીં તો આપણે આવી રીતે લખશું કે અહીં કઈ શરતનો ઉપયોગ થશે? તો કે ત્રણેય ખૂણા સમાન એટલે કઈ શરત થાય? તો કે ખૂ 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 શરત પ્રમાણે ત્રિકોણો કેવા થશે? તો કે ત્રિકોણો સમરૂપ થશે। અને બંને ત્રિકોણો સમરૂપ થશે તો બંને ત્રિકોણોને આપણે નિશાનીમાં દર્શાવશું। તો નિશાનીમાં દર્શાવવા માટે ખાસ ધ્યાન રાખશું કે પહેલા ત્રિકોણનું આપણે નામ લખી દઈશું। ત્રિકોણ ABC, એને સંકેત આપી દઈશું નિશાની કે ત્રિકોણ ABC એક સમરૂપ। સમરૂપ હવે આગળનો બીજો ત્રિકોણ છે તો એ ત્રિકોણ કઈ રીતે લેવાનો? તો પેલો A આવ્યો, તો એ ખૂણો કોને સમાન છે? P ને। તો અહીં ત્રિકોણ પેલા P અક્ષર, B તો B ખૂણો સમાન છે Q, તો પછી આવશે Q, અને છેલ્લે C, તો C કોને સમાન છે? R। તો અહીં આવી રીતે થશે કે ABC એકરૂપ PQR। શું? તો કે બંને ત્રિકોણો છે। તો આ રીતનું આપણે દર્શાવી દીધું એને સંકેતમાં। સૌપ્રથમ પહેલો પ્રશ્ન સમરૂપ છે કે નહીં તે જણાવો। તો આપણે અહીં જણાવી દીધું કઈ શરત મુજબ? તો કે ખૂ 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 શરત પ્રમાણે ત્રિકોણો કેવા છે?
સમરૂપ, અહીં સમરૂપ છે અને કઈ શરત બંને વસ્તુ આવી ગઈ અને કીધું સંકેતમાં દર્શાવો, તો અહીં આપણે સંકેતમાં પણ દર્શાવી દીધા. ચાલો આગળ ડબલ આઈ. તો ડબલ આઈમાં શું આપેલું છે? અહીં જો ખૂણાના માપ આપેલા હતા, અહીં શું આપેલા છે? બાજુઓના માપ. તો અહીં આપણી પાસે બાજુઓ વાળી એક શરત હતી, કઈ? તો કે બા 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 શરત, એટલે કે ત્રણેય બાજુઓ છે એનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? તો કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, અને જો સમાન હોય તો એના જે ખૂણાઓ છે એ બધાય પણ કેવા હશે? અનુરૂપ ખૂણાઓ પણ સમાન હશે, એટલે બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ. જો એ શરત અહીં લાગુ પડશે તો આ બંને ત્રિકોણ સમરૂપ થશે. તો ચાલો જોઈએ આપણે. જો સૌપ્રથમ નક્કી કરી લઈએ કે અનુરૂપ બાજુ કઈ રીતે લેશું. તો અહીં ત્રિકોણ ABC, અહીં PQR. હવે અહીં 2, 3 અને 2.5. તો અહીં જો એને લગતા વળગતા આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો 2. તો 2 ને લગતો જો 6 અને 4 એ બે માપ લઈ શકાય. 2 તેરી 6 થશે અને 2 દુ 4 થશે, એટલે કે આ 2 નો ડબલ 4 છે અને 6 પણ છે. તો અહીં સાથે જો 3 છે, તો 3 નો ડબલ 6 અને 2 નો ડબલ 4. તો આપણે આ AB ને અનુરૂપ બાજુ કઈ લઈ લઈએ? QR, અને AC ને અનુરૂપ બાજુ કઈ લઈ લઈએ? PQ. બે બાજુ થઈ ગઈ. તો નીચે હવે BC અને અહીં PR. તો BC 2.5 એટલે કે 2.5 અને અહીં 5. તો 2.5 ના ડબલ કરો એટલે કેટલા થઈ જશે? 5. તો બધીનો ગુણોત્તર આપણે વિચારીએ તો ડાયરેક્ટ આપણે ખ્યાલ આવી જાય કે 1/2 આવે છે. ચાલો તો વારાફરતી ગોઠવણી કરીને લખી નાખીએ. AB, અહીંથી આ AB લીધું, તો અહીંથી 2 નો ડબલ 4 છે એટલે હું QR લઉં છું. તો અહીં આવી જશે QR. અહીં 2, અહીંથી 4. તો 2 દુ 4 થશે એટલે 1/2. આગળ BC લઈ લો. તો BC અહીંથી લઉં તો અહીંથી કઈ બાજુ લેવાની છે અનુરૂપ? તો કે PR. તો અહીં P અને R. તો BC 2.5 છે અને છેદમાં અહીંથી 5. તો અહીં છેદમાં 5. જો પોઈન્ટ દૂર કરશો તો પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10 આવશે. તો આ 25 થઈ જશે અને છેદમાં 5 હતા એ 10 સાથે ગુણાય એટલે 50. તો 25 દુ 50, એટલે અહીં પણ 1/2 કેટલા આવી જશે? 2 આવી જશે. આગળ એક બાજુ બાકી રહી AC. તો અહીં લઈ લઉં છું AC છેદમાં, તો કે અહીંથી આ બાજુ PQ બાકી છે તો એ લઈ લઉં છું P અને Q. AC કેટલા છે? 3 અને PQ 6. 3 દુ કેટલા થઈ જાય? 6 થઈ જાય, એટલે 1/2 કેટલા આવી જશે? 2 આવી જશે. તો અહીં 1/2, અહીં 1/2 અને અહીં 1/2. તો ત્રણેય બાજુઓનો ગુણોત્તર કેવો આવે છે? સમાન આવે છે. તો તેથી અહીં આપણે લખી દઈએ AB ના છેદમાં QR બરાબર BC ના છેદમાં PR બરાબર AC ના છેદમાં PQ. તો આવી રીતે સમાન આવે છે 3 એ 3. તેથી આપણે શું લખશું? તો કે કઈ શરત પ્રમાણે થશે? તો કે ત્રણેય બાજુનું ગુણોત્તર સમાન, એટલે કે બા 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 શરત મુજબ ત્રિકોણો સમરૂપ થશે. તો અહીં આપણે લખી દીધું કઈ શરત મુજબ? તો કે બા 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 શરત મુજબ, એટલે કે ત્રણેય બાજુનો ગુણોત્તર આપણે સમાન મળે છે. તો હવે બંને ત્રિકોણ સમરૂપ છે એવી રીતે સંકેતમાં દર્શાવી દઈએ. તો કે ત્રિકોણ જે પહેલો છે એમનામ જ લઈ લઈએ આપણે ડાયરેક્ટ ABC એકરૂપ. હવે અહીંયા ત્રિકોણનું જે નામ લખવાનું છે તે ખાસ વિચારીને લખશું. કેમ? તો કે અહીં જે છે એ બાજુઓ પ્રમાણે જ અહીં આવવો જોઈએ, જે રીતે આમાં હતો. તો જો પેલી AB, તો અહીં પહેલો ભાગ AB. તો AB સાથે કોણ હોય? તો QR. તો અહીં લખી દઈએ આપણે કે અહીં આવશે Q અને R. એના પછી AB થઈ ગયું, પાછળના બે અક્ષરો BC. તો BC સાથે કોણ છે? PR. તો અહીં જો QR આવી ગયો, કોણ બાકી છે? P. તો મૂકી દીધો P, એટલે PR. જો અહીં BC લીધા તો અહીં RP અથવા PR આપણે કોઈ પણ લઈ શકીએ. એની પછી AC, એટલે કે A અને C આ બંને અક્ષર પહેલો અને છેલ્લો. તો અહીં QP હોવો જોઈએ. તો જો Q AC અહીં છે, Q અને P કોણ છે? તો કે P અને Q આપણે આડાવાળા લઈ શકીએ. તો આવી રીતે અહીં આપણે સંકેતમાં દર્શાવીશું. તો અહીં I અને I બંને છે એ બંનેમાં જે બે ત્રિકોણો આપેલા છે એ બંને કેવા છે? તો કે સમરૂપ થાય છે. પહેલામાં આપણે શું આવશે? તો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, અને બીજામાં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP થશે. ચાલો તો જોયું હવે આપણે ટ્રિપલ I.
તો ટ્રિપલ આઈ એટલે કે ત્રીજું. તો અહીં ત્રિકોણ આપેલો છે એલ એમ પી, બીજો આપેલો છે ડી ઈ એફ. બંનેમાં શું આપેલું છે તો કે બાજુઓના માપ આપેલા છે. તો અહીં આગળનું આપણે જે 2 નંબરનું જોયું ડબલ આઈ, એમાં પણ આ જ માપ હતો કે 4 6 અને બીજો એક અહીં માપ હતો 5. તો અહીં જો અહીં આ ત્રિકોણમાં 2 3, તો 2 ના ડબલ 4, 3 ના ડબલ 6, પરંતુ અહીં 2.7 આપેલા છે. 2.7 ના ડબલ આપણે 5 કરી શકીએ નહીં. અને ગુણોત્તર લેશું તો પણ જો 3 ના છેદમાં અહીં આ બાજુ લેશું એટલે 1 ના છેદમાં 2 થશે. 2 ના છેદમાં આ બાજુ લેશું એટલે કે MP ના છેદમાં DE લેશું એટલે 2 ના છેદમાં 4, તો 1 ના છેદમાં 2 થશે. પરંતુ LM ના છેદમાં EF લઈએ એટલે કે 2.7 ના છેદમાં 5 લઈએ તો આપણે 1 ના છેદમાં 2 મળશે નહીં. તો અહીં આ ત્રિકોણમાં શું થશે તો કે બે બાજુનો ગુણોત્તર સમાન આવશે, ત્રીજી બાજુનો ગુણોત્તર સમાન આવશે નહીં. તો તેથી અહીં આ જે બે ત્રિકોણો છે એ સમરૂપ થશે નહીં. એ આપણે અહીંથી ખાલી જોઈને જ ખ્યાલ આવી જાય છે, પરંતુ આપણે દર્શાવી દઈએ. તો સૌપ્રથમ બાજુ નીચેની લઈ લઉં છું MP, તો આ 2 છે તેનું ડબલ DE 4 છે તો અહીં લખી નાખું છું DE. તો 2 ના છેદમાં 4 એટલે કેટલા થઈ જાય તો કે 1 ના છેદમાં 2. કેમ તો કે 2 દુ 4. હવે આ બાજુ આવી ગઈ, આ આવી ગઈ, તો LP લઈ લઈએ. જે ત્રિકોણને આપણે ઉપર લઈએ છે તે ત્રિકોણને છેલ્લે સુધી ઉપર જ લેવાનું છે. આડાઅવળું કરીને આપણે ગુણોત્તર સરખો લાવવાનો નથી. જો આને પ્રથમ લઈએ છે ઉપર, તો દરેક વખતે એને આપણે ઉપર જ લેશું એની દરેક બાજુને. તો અહીં LP ઉપર અંશમાં, તો છેદમાં અહીં આ DF લઈ લઈએ, તો DF. તો LP 3 છે અને DF 6, તો 3 દુ 6 થઈ જશે એટલે આપણો ગુણોત્તર આવી જાય 1 ના છેદમાં 2. હવે આગળ તો કે LM, તો અહીં લખું છું LM. આગળ તો અહીંથી આ એક બાજુ બાકી રહી EF, તો લખી દઈએ EF. LM કેટલા છે તો કે 2.7 અને EF કેટલા છે 5. જો અહીંથી પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં આપણે આપી દઈએ તો આવી રીતે કંઈક થાય 27/50. તો અહીં કદાચ છેદ ઉડતા હોય તો પણ જો 1 ના છેદમાં 2 આવશે નહીં. અને અહીં છેદ ઉડાડશું તો 1 ના છેદમાં 2 નથી આવતા અને છેદ આપણે અહીંથી ઉડાડી શકીએ પણ નહીં. તો અહીં આપણે આવી રીતે રહેવા દેશું અને કહી દેશું કે અહીં બે બાજુ સમાન છે, ત્રીજી બાજુ સમાન છે નહીં. અને ખૂણાના માપ આપણે આપેલા નથી, તેથી આ બંને ત્રિકોણો કેવા છે સમરૂપ થશે નહીં. તો અહીં આપણે દર્શાવી દઈએ કે MP ના છેદમાં DE બરાબર LP ના છેદમાં DF. આ બંને છે બરાબર, પરંતુ એટલે કે નોટ ઇક્વલ ટુ, જો નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી. કોણ બરાબર નથી તો કે LM ના છેદમાં EF બરાબર. તો અહીં એક પણ શરતનું પાલન ન થતું હોવાથી, અહીં એક પણ શરતનું પાલન ન થતું હોવાથી ત્રિકોણો સમરૂપ નથી. બરાબર. તો અહીં જે આ બંને ત્રિકોણો છે એ બંને ત્રિકોણો અહીં સમરૂપ થતા નથી. ચાલો તો હવે આગળ જોઈએ IV એટલે કે ચોથા નંબરનું. અહીં કઈ રીતે આપેલું છે LML, MNL અને PQR. હવે અહીં જો 2.5 અહીં 5 ડબલ આપેલા, તો કે હા અહીં 5 અને અહીં 10, તો કે 5 ના ડબલ 10, તો કે બે બાજુઓ આપણે જોઈ શકીએ કે કેવી છે સમપ્રમાણમાં. હવે અહીં આ બંને બાજુ વચ્ચે ખૂણો આપેલો છે 70 અને અહીં પણ આ બંને બાજુ વચ્ચે એક ખૂણો આપેલો 70. તો આપણે એક નિયમ હતો બા ખૂબા, એટલે કે બે બાજુઓ કેવી હોય તો કે બે બાજુઓ છે એ સમપ્રમાણમાં હોય, બંને બાજુની વચ્ચેનો ખૂણો કેવો હોય સમાન હોય. તો જો અહીં બંને બાજુની વચ્ચેનો ખૂણો 70 સમાન છે અને અહીં ગુણોત્તર લેશો એટલે કે આ 2.5 છેદમાં આ બાજુ મૂકશો 1 ના છેદમાં 2 આવશે, 5 અને અહીં 10 મૂકશો છેદમાં એટલે 1 ના છેદમાં 2 આવશે. તો કે હા, તો અહીં બંને ત્રિકોણ સમરૂપ થઈ જશે. આપણી કઈ શરત તો કે બા ખૂબા શરત મુજબ. ચાલો કરીએ આપણે. તો સૌપ્રથમ ખૂણો લખી દઈએ, તો કે ખૂણો M. આ ખૂણો M કયા ખૂણા બરાબર છે તો કે ખૂણા Q બરાબર. કયા ખૂણા બરાબર Q. હવે તો કે જો MN આ બાજુથી કઈ લેવાની છે તો કે PQ, અને અનુરૂપ બાજુ PQ થશે. તો PQ અહીંથી 2.5
2.5 અહીંથી છેદમાં કેટલા આવશે 5. જો આવું આપણે આગળ એક દાખલામાં કરી ગયા, કેટલા આવ્યા હતા યાદ કરો તો કે 1/2 આવ્યા હતા. કઈ રીતે? પોઈન્ટ દૂર કરો એટલે 25 થઈ જાય, 10 નીચે આવે એટલે 5 સાથે ગુણો એટલે 50, 25 દુ 50. આગળ હવે એક બાજુ બાકી રહી L ML, અને આ ML ને અનુરૂપ બાજુ આપણે QR લઈ લઈએ તો અહીં Q અને અહીં R. તો કેટલા માપ છે 5, અને છેદમાં QR નો માપ કેટલો તો કે 10. તો આપણે ખબર છે 5 દુ 10 એટલે અહીં કેટલા આવી જાય 1/2. બરાબર, તો આટલું દર્શાવી દીધું. હવે તો કે કઈ શરતના આધારે તો કે હવે બા ખૂબા એટલે કે બાજુ ખૂણો બાજુ, બરાબર, બે બાજુઓ છે અને વચ્ચેનો ખૂણો, એટલે જ આપણે અહીં વચ્ચે ખૂણો રાખેલો છે. જો ખૂણો અલગ હોય એટલે કે અહીં ખૂણો ન આપેલો હોય ને અહીં આપેલો હોય, આ બે બાજુનો માપ આપેલા હોય, વચ્ચેનો ખૂણો ન આપેલો હોય તો આ શરતનું પાલન થતું નથી. આ શરતનું પાલન ક્યારે થાય તો કે જો આ બંને બાજુ આપેલી છે એની વચ્ચેનો ખૂણો હોય તો જ. અહીં આપેલો હોય અને બીજામાં ન આપેલો હોય તો એ બંને સમરૂપ થાય નહીં. અહીં દાખલા તરીકે આ 70 અહીં છે એની જગ્યાએ જો અહીં હોત તો આ બંને બાજુ અનુરૂપ છે, આની બાજુ આને અનુરૂપ. અહીંયા વચ્ચેનો ખૂણો 70 છે ને અહીંયા સામેનો ખૂણો 70 આપી દે તો પણ બંને ત્રિકોણ સમરૂપ થાત નહીં. કેમ તો કે બંને બાજુઓ જે લીધી એની વચ્ચેનો ખૂણો જ હોવો જોઈએ. એટલા જ માટે અહીં બા ખૂબા લખીએ. બાકી તો આપણે એવું લખી શકીએ કે ખૂ બા બા અથવા બા બા ખૂ, પણ એવું આપણે લખતા નથી. શું લખીએ? બા ખૂ બા, એટલે વચ્ચેનો ખૂણો આવવો જોઈએ. એટલા માટે આપણે યાદ રહી જાય. બા ખૂ બા શરત પ્રમાણે બંને શું થશે તો કે બાખુબા શરત પ્રમાણે ત્રિકોણો સમરૂપ થશે. હવે આપણે નિશાનીમાં દર્શાવવાના છે તો અહીં નિશાનીમાં દર્શાવી દઈએ. તો પહેલા ત્રિકોણ આપણે એમ નામ લઈ લેશું, ત્રિકોણ M N અને L. તો ત્રણેયના નામ લખી દઈએ, ત્રિકોણ M N L. એ સમરૂપ કોને થશે? તો જો પહેલો M, તો M ખૂણો છે એ આપણે સમાન હતો કોને? Q. તો પહેલો અહીં ત્રિકોણ લખીએ એટલે પહેલો અક્ષર કયો લખીશું તો કે Q. હવે આગળ તો કે જો N અને L છે તો N અને L વાળું આપણી પાસે નથી, પણ જો MN, તો MN અહીં લીધું છે તો MN સાથે Q કોણ હોવું જોઈએ? PQ હોવું જોઈએ. તો PQ ની જગ્યાએ આપણે QP પણ લખી શકીએ એટલે Q આવી ગયો તો બીજો અક્ષર કોણ રાખી દઈએ? P. તો હવે એક જ અક્ષર બાકી રહ્યો R, પરંતુ એમ ન ખબર પડે તો ML. તો પેલો M અને છેલ્લો L, તો પેલો ને છેલ્લો લેવાનો છે તો અહીં Q, તો છેલ્લો કોણ હોવો જોઈએ તો કે R. જોર્યો QR અહીં છે તો અહીં QPR. તો આવી જ રીતે આપણે લખવાનું છે અને આવી જ રીતે આપણું યોગ્ય પડે. જો આપણે આને PQR લખી શકીએ નહીં, અહીં આપણે આમ લખ્યું છે કે MNL, તો આવી જ રીતે આપણે લખવું પડે. તો અહીં ત્રિકોણ MNL સમરૂપ ત્રિકોણ QPR થાય છે. આવી રીતે આપણે સંકેતમાં લખીશું. ચાલો તો જોઈએ હવે આપણે V એટલે કે 5મા નંબરનો. તો અહીં બે ત્રિકોણ આપેલા છે ABC DEF. તો અહીં જો બાજુ આપેલી છે 2.5, BC આપેલી છે 3, બે બાજુ આપેલી છે, એક ખૂણો આપેલો છે 80 નો. એવી જ રીતે અહીં DF 5 અને EF 6 અને વચ્ચે એક ખૂણો આપેલો છે 80 નો. હવે જો 2.5 એના ડબલ 5 અને 3 એના ડબલ 6. તો અહીં આ બે બાજુનો આપણે ગુણોત્તર લેશું તો આપણો ગુણોત્તર કેવો મળશે? બે બાજુનો સમાન. તો બે બાજુનો ગુણોત્તર સમાન મળશે. એના પછી અહીં એક ખૂણો અહીં એક ખૂણો, આ બંને ખૂણા સમાન છે, પરંતુ આપણી એક જ શરત મુજબ અહીં થતું નથી. કારણ તો કે જો થોડીક વાર પહેલા આગળના દાખલા મેં તમને સમજાવ્યું હતું કે બાખુબા શરત એટલે કે બાજુ ખૂણો બાજુ આપણે થવું જોઈએ. તો અહીં બે બાજુનો ગુણોત્તર સમાન થાય છે, પણ ખૂણો તો કે ખૂણો વચ્ચેનો હોવો જોઈએ. જો અહીં વચ્ચેનો છે, ખૂણો B આપેલો હોત આપણે કેટલા 80, તો ખૂણો B 80 હોત તો અહીં વચ્ચેનો ખૂણો F છે તો અહીં વચ્ચેનો ખૂણો B આપેલો હોત તો આપણા માટે શું થઈ જાત? તો આ બંને ત્રિકોણ સમરૂપ થાય, પણ અહીં થશે નહીં. અથવા આપણી પાસે ત્રણેય ખૂણા હોવા જોઈએ, અથવા તો ત્રણેય બાજુના માપ હોવા જોઈએ, અથવા તો કોઈ બે ખૂણાના માપ હોવા જોઈએ. આપણી પાસે ચાર શરત છે. કઈ શરત? જો પ્રથમ શરત ખૂ ખૂ ખૂ, તો ત્રણેય ખૂણાના માપ અહીં આપેલા છે ના, તો આપણે કઈ કહી શકીએ નહીં. એના પછી ખૂ ખૂ શરત, તો બે ખૂણાના માપ આપેલા હોવા જોઈએ, એ પણ આપેલા નથી, તો કઈ ન કહી શકીએ. એના પછી બા 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 શરત, તો ત્રણેય બાજુના માપ આપેલા નથી, એટલે કઈ નહીં કહી શકીએ. અને
એક વાત રહી સહેલી, બાખુબા, આ આપણી સહેલી શરત. તો આ બાખુબા શરત શું છે? તો કે બે બાજુના ગુણોત્તર સમાન હોવા જોઈએ. તો કે થાય છે? તો કે ભાઈ બે બાજુના ગુણોત્તર સમાન થાય છે, હા. અને એક ખૂણો પણ સમાન છે, હા. પણ અહીં નિયમ શું છે? ખૂણો જો અહીં ક્યાં આપેલો છે? બંને બાજુની વચ્ચે. તો બંને બાજુની વચ્ચે અહીં ખૂણો આપેલો નથી, અહીં આપેલો છે. તો આ બંને ત્રિકોણ છે, જો આ 80 અહીં આપેલા હોત આપણે તો બંને સમરૂપ થાત, બાકી થશે નહીં. તો અહીં આ જે બંને ત્રિકોણ છે તે સમરૂપ નથી. તો અહીં આપણે લખી દેશું સમજૂતી સાથે કે શા માટે સમરૂપ નથી. અહીં આ ત્રિકોણ માટે આપણે વાત કરીએ તો ત્રિકોણ ABC માં તથા ત્રિકોણ બીજો ત્રિકોણ DEF માં બે બાજુઓનો અથવા બાજુઓના ગુણોત્તર સમાન થાય છે, પરંતુ તેમની વચ્ચેના ખૂણાનું માપ સમાન નથી. તેથી ત્રિકોણો સમરૂપ થશે નહીં. આ રીતનો આપણે જવાબ લખી દઈશું. અહીં ફરીથી એક વખત તમને સમજૂતી આપી દઉં. અહીં જો સામાન્ય રીતે સમજો તો અહીં આ 80 માપ આપેલું છે. ત્રણેયનો સરવાળો 180 થશે તો આ બંનેનો થઈને 100 માપ થવો જોઈએ. તો અહીં વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો કે આ અમુક ખૂણો હશે અને આ ખૂણો હશે, બંનેને આપણે અડધો અડધો ભાગ પાડી દઈએ તો આ 50 નો હશે. તો આ બંનેની વચ્ચે તો અહીં 80 નો આપેલો છે, તો બંને સમાન થશે નહીં, બરાબર. અને પરંતુ જો અહીં 80 નો હોય પણ તો આપણે આપેલો નથી એટલે આપણે દર્શાવી દઈશું કે અહીં કેવું છે? તો કે સમાન નથી. તેથી ત્રિકોણો કેવા? તો કે સમરૂપ થશે નહીં. ચાલો આપણે જોઈએ આગળ VI. તો VI માં કઈ રીતે? તો કે બે આપેલા છે DEF અને બીજો PQR. તો અહીં માપ જો, તો માપ અહીં E અને Q બંનેના સમાન છે. બે ખૂણા માપ સમાન દેખાય છે, તો હું સૌપ્રથમ લખી દઈશ કે ખૂણો E બરાબર ખૂણો Q છે. હવે આગળ તો કે અહીં જો અહીં D 70 આપેલો છે, તો અહીં આ F મળી શકે મને? તો કે હા. કેમ ન મળી શકે? અહીં આપણે ખ્યાલ છે કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. તો 8 અને 7 15 એટલે કે 150 અહીં કેટલા વધે? તો કે 180 માંથી 150 બાદ કરો તો આ ખૂણો કેટલાનો હોવો જોઈએ? 30 નો. બસ એવી જ રીતે અહીં 80 અને 30 છે, તો 80 અને 30 તો આ 70 છે, તો અહીં પણ આ 70, તો અહીં પણ આ ખૂણો કેટલાનો થઈ જશે? 70. એટલે કે 80 અને 30 કેટલા થાય? તો કે 110 80 માં 180 માંથી બાદ કરો એટલે 70, બરાબર. તો ખૂણાઓના આપણે માપ મળી જાય. તો કે ત્રણેય ખૂણાને મળી ગયા, પરંતુ આપણે બે ખૂણાના આપેલા છે, તો બેના આધારે ખૂ શરતના આધારે પણ આપણે કહી શકીએ, અથવા તો ત્રણેય ખૂણા સમાન છે તો આપણે ખૂ શરતના આધારે પણ કહી શકીએ. તો આગળ જોઈએ તો અહીં F અને R સમાન લઈ લઈએ. તો ખૂણો F બરાબર ખૂણો R અને હજી ખૂણો D બરાબર ખૂણો P. ત્રણેય ખૂણા સમાન છે. હવે ત્રણેય ખૂણા સમાન હોય તો આપણી પાસે કઈ શરત છે? તો કે ખૂ શરત. તો લખી દઈએ કે અહીં ખૂ આપણે બે ખૂણા છે તો આવી રીતે લખી શકીએ, ભાઈ આ બે ખૂણા આપેલા હતા અને અહીં આપણે બીજો ખૂણો મેળવી લીધો, એટલે આ બે ખૂણા અને આ બે ખૂણા. પેલા ત્રિકોણને આપણે માન્યતા આપીએ તો આના આધારે વાત કરીએ, આ બે આપેલા છે તો અહીંયા આ ખૂણો નતો એ મેળવી લીધો, તો અહીં આ બે ખૂણા સમાન છે. તો એક શરત આપણે પાઠ્યપુસ્તક મુજબ વાત કરીશું તો આપણે ખૂ શરતના આધારે, અને આપણે જો મેળવી લીધા છે તો ત્રણેયને સમાન દર્શાવી દઈએ. તો અથવા તો, અને નહીં લખીએ, અહીં લખશું અથવા તો કઈ શરત? તો કે ખૂ શરત. ત્રણેય ખૂણા સમાન. આ શરતના આધારે શું થશે? તો કે ત્રિકોણો કેવા થશે? તો કે ત્રિકોણો સમરૂપ થશે. હવે જો બંને ત્રિકોણો સમરૂપ થાય છે તો આપણે શું કરવાનું છે? સંકેતમાં લખવાનું છે. તો સંકેતમાં લખવા માટે આપણે ત્રિકોણ, પહેલા ત્રિકોણનું નામ આપણે જેમ લખશું એમ ડાયરેક્ટ જ લઈ લેશું, DEF પહેલા ત્રિકોણનું નામ. એકરૂપની નિશાની કરશું
ત્રિકોણ. હવે બીજા ત્રિકોણનું નામ લખવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને અનુરૂપ બાજુઓ ખૂણા પ્રમાણે ગોઠવવાનું છે. તો પેલો ડી, અહીં ખૂણા છે એટલે આપણે ખૂણા પ્રમાણે લઈએ ડી. તો ડી બરાબર કયો ખૂણો? પી. તો સૌપ્રથમ પી, અહીં ડી પ્રથમ, તો અહીં પી પ્રથમ, અહીં એફ પણ અહીં ઈ લેવાનો છે તો ઈ બરાબર ક્યુ છે, તો અહીં પી પછી ક્યુ આવશે અને છેલ્લે એફ, તો એફ બરાબર આર. તો અહીં DEF સમરૂપ ત્રિકોણ PQR. ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ PQR થશે. આવી રીતે આપણે નિશાનીમાં લખીશું. તો અહીં જે પાંચમું છે તે પાંચમામાં સમરૂપ થતા નથી અને છઠ્ઠામાં બંને ત્રિકોણ શેના આધારે સમરૂપ થાય છે, તો કે ખૂણાના આધારે સમરૂપ થાય છે અને ખુ શરત અથવા તો ખુ શરતના આધારે આપણે કહી શકીએ. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. આનાથી આગળના વિડીયોમાં સ્વાધ્યાય 6.3 ના આગળના દાખલા આપણે જોશું.